હા, મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું છે ને. એવું નિરંજન નિજ પરમ પંચમ ભાવ પંચમ ગતિ નહીં. પંચમ ગતિ સિદ્ધને લાગુ પડે છે અને પંચમ ભાવ એ આત્માના ત્રિકાળી સ્વભાવને લાગુ પડે છે. પંચમ ભાવ એ દ્રવ્યનું વિશેષણ છે અને પંચમ ગતિ તે પર્યાયનું વિશેષણ છે. એ પર્યાયનો ધર્મ છે. પંચમ ગતિ તે પર્યાય ધારી રાખેલો ધર્મ છે અને પંચમ ભાવ તે મારા શુદ્ધ આત્માએ ધારી રાખેલો પંચમ ભાવ છે. પારિણામિક ભાવ એ પરમ પંચમ ભાવ છે. પરમ શબ્દ કેમ લગાડ્યો? ઉત્કૃષ્ટ પૂજનિક છે માટે પરમ કહ્યું. બાકી પારિણામિક ભાવે તો 6 દ્રવ્યો રહેલા છે, જ્યારે પારિણામિક ભાવે તો નિજ પરમ પારિણામિક ભાવે તો નિજ પરમાત્મા દ્રવ્ય છે. બેન બેન હેપી બર્થડે. હેપી બર્થડે બેન. હા બેન મોઢું આવે પતા. હા, એક સેકન્ડ ઉભા. હા બેન હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. હવે હું છે ને રેકોર્ડિંગ ચાલુ કરું છું, એટલે આપણે એકબીજાને નહીં જોઈએ, ખાલી બેનનું જ મોઢું દેખાશે. ઓકે, ઠીક છે. હા ભલે. હા, પારિણામિક ભાવ કીધું ને, એટલે જ્ઞાન દર્શન ગુણ છે ને, એટલે પોતાને જાણે બીજાને જાણે. જ્ઞાન દર્શન ગુણ અને પારિણામિક ભાવ એટલે પરમ પારિણામિક ભાવ. દરેક દ્રવ્યમાં પારિણામિક ભાવ છે. હા, આને પરમ પારિણામિક ભાવ કીધો. એટલે 6 દ્રવ્યમાં કોમન છે ને, એટલે સમયકાળની છઠ્ઠી ગાથામાં પરમ પારિણામિક ભાવથી ન ઓળખાયો અને જ્ઞાયક ભાવથી ઓળખાયો ભગવાન. એટલે જ્ઞાન દર્શન ગુણ છે ને, જ્ઞાયક ભાવ. કારણ પરમાત્મા કયો, જ્ઞાયક ભાવ કયો, ભૂતાર્થ સ્વભાવ કયો, એ પરમ પારિણામિક ભાવ કયો, બધું એકાદ. જ્ઞાયક ભાવથી ઓળખાયો. જ્ઞાયક ભાવ કયો, ભૂતાર્થ કયો, કારણ પરમાત્મા કયો, અવ્યક્ત કયો, પરમ પારિણામિક ભાવ કયો, બધું એકાદ. આહા, પરમ પંચમ ભાવની એટલે પરમ પારિણામિક ભાવની ભાવનાથી પંચમ ગતિને પામે છે. ભાવના એટલે એકાગ્રતાથી. ભાવના એટલે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. એમ બોલવું કે વિકલ્પ કરવો તે આત્માની ભાવના નથી, એ તો વિકલ્પની ભાવના છે. એ તો બધા રાગના રગડા છે, એ તો બધા દુઃખના કારણો છે. વિકલ્પ માત્ર દુઃખ છે. આત્માની ભાવના એટલે આત્મામાં એકાગ્રતા. એક સેકન્ડ, આપણે મમ્મીને એડમિટ કરો. પરિણતિ જ્યારે આત્માની સન્મુખ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા આવે છે, અને નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થાને આત્માની ભાવના થઈ કહેવામાં આવે. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં છે ને, એમ જયસેનાચાર્યની ટીકામાં એવું આવે છે કે પંચમ ગુણસ્થાન વાળા જીવ છે ને, એ સામાયિક કરવા બેસે છે ત્યારે એને ભાવના થાય છે, આત્માની ભાવના કરે છે. તો એ લોકો હિન્દી લોકો છે ને, દિગંબર, એને આત્મભાવના ને શુભ ભાવની ભાવના કહે. શુભ ભાવ હોય ને એટલે વિકલ્પ વાળી, એટલે વિકલ્પ વાળી ભાવના નથી, પણ એ સામાયિકમાં નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરી લે. કેટલાક તો શ્રાવક ઉત્કૃષ્ટ હોય ને, તો એ સામાયિક કરવા બેસે ત્યારે નગ્ન દિગંબર થઈને સામાયિક કરવા બેસે છે. એટલે છઠ્ઠા ને સાતમા ગુણસ્થાનનો અવકાશ છે, સીધો સાતમામાં વયો જાય અને પછી એને છઠ્ઠું આવે. એટલે એનો અભ્યાસ કરશે મુનિ દશા. બેન ઈ જરા સમજાવો ને, 5મા થી 7મામાં સીધો જાય, મને જરા નથી સમજાતું. 5મામાંથી સીધામાં જાય ને, 7મામાંથી પછી છઠ્ઠે આવે. પહેલા તો નિર્વિકલ્પ દશામાં સીધો 5મામાંથી 7મામાં આવે. જેમ પેલા ગુણસ્થાનમાંથી સીધો ચોથા ગુણસ્થાનમાં આવે, અને પડે ને તો બીજું ત્રીજું આવે. અને અહીંયા 5મામાંથી નિર્વિકલ્પ દશા છે ને, તો નિર્વિકલ્પ દશામાં એને 2 કસાઈનો 3 કસાઈનો અભાવ થઈ જાય, એટલે એ સીધો 7મું ગુણસ્થાન આવે ને પછી એમાં સવિકલ્પ દશા આવે ત્યારે છઠ્ઠો આવે. એટલે છઠ્ઠી ગાથામાં જે કીધું ને કે નથી અપ્રમત તે પ્રમત, હું એક જ ન્યાય કરું છું. એટલે પેલા અપ્રમત દશા આવે, પછી પ્રમત. પેલા 7મું ને પછી પેલા મુનિ પણ લે એવું નહીં લે ને. પેલા 5મામાં તો પેલા
પાંચમામાં તો પેલા પ્રેક્ટિસ કરે છે. 5મા ગુણસ્થાનમાં મુનિપણાની પ્રેક્ટિસ કરે છે. ત્યારે તો હજી શ્રાવક છે. એટલે 11મી પડીમાં ધારણ કરે એ મહિમાધાર ઉત્કૃષ્ટ જે 5મા ગુણસ્થાન વાળો છે ને એ મુનિપણાનો અભ્યાસ કરે છે અને એમાં પછી સામાયિકમાં ક્યારેક એને નિર્વિકલ્પ દશા આવી જાય છે અને ક્યારેક એથી ગુણસ્થાન બદલી જાય છે. જયારે ગુણસ્થાન બદલે એ નિર્વિકલ્પ દશામાં જ આવે. સવિકલ્પ દશામાં ગુણસ્થાન ન બદલે. 4 જાતના દ્રવ્યલિંગી મુનિ છે. એક પહેલા ગુણસ્થાન વાળો દ્રવ્યલિંગી મુનિ એટલે 12માં એ મુનિ પણ પાડે છે પણ અંદરમાં એને હજી સમ્યક દર્શન નથી થયું. બીજો ચોથા ગુણસ્થાન વાળો દ્રવ્યલિંગી છે. સમ્યક દર્શન છે પણ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે અને 12માં મુનિ પણ પાડે. ત્રીજો 5મા ગુણસ્થાન વાળો એવું કેવી રીતે કહેવાય? સમ્યક દર્શન તો થઈ ગયું તો પછી સમ્યક દર્શન થઈ ગયું પણ એને બે કસાઈનો અભાવ થયો નથી. એક જ ચોકડી ગઈ છે ને અનંતાનું બંધી. અંદરમાં જે હોય ને એનું 12માં આરોપ આવે. 12માં હોય એનો અંદરમાં આરોપ ન આવે. સવારે થઈ હતી જ વાત અત્યારે છે રાજુ પાછી. આથી સીધો 7 5માંથી સીધો 7 જાય ઈ જ અત્યારે વાત ચાલે છે. પહેલેથી એ 7 વયો જાય. દ્રવ્યલિંગી મુનિ હોય ને એટલે એનું ચારિત્ર કેવું હોય કે ભગવાન ભૂલ ન પડે એવું હોય ને 11 9 પૂર્વનો વાંચ્યું હોય. ઈ પણ પહેલે ગુણસ્થાન થી નિર્વિકલ્પ ધ્યાનમાં શુક્લ લેસ્યના પરિણામમાંથી શુક્લ ધ્યાનમાં આવી શુક્લ ધ્યાનની ધર્મ ધ્યાનમાં આવી અને 7મું ગુણસ્થાન એને આવી જાય. પહેલા ગુણસ્થાન વાળો 7 જાય, ચોથા વાળો 7 જાય, 5મા વાળો 7 જાય અને 6માંથી પછી 7 એવી રીતે. પહેલા વાળાને દ્રવ્યલિંગી કહેવાય, ચોથા વાળાને કહેવાય, 5મા વાળાને દ્રવ્યલિંગી કહેવાય અને 6થા વાળાનો દ્રવ્યલિંગ છે ને એનું ભાવલિંગ બે સમાન છે. 3 કસાઈનો અભાવ છે ને 12માં એને દ્રવ્યલિંગ છે એટલે એ બે સરખું છે. એટલે બેન જે દ્રવ્યલિંગ કીધું તો એ એક છે શ્રાવક જે અભ્યાસ કરે છે તો એને દ્રવ્યલિંગ નથી કહેવાતું પણ જેને બહારમાં વેશ લીધો છે પણ 5મું ગુણસ્થાનનો ભાવ છે એને દ્રવ્યલિંગી કહેવાય છે. એ તો શ્રાવક છે. હા એ તો શ્રાવક છે. 11માં પડીને બેન કૃપાળુદેવ તો 5મા ગુણસ્થાને હતા ને ઉત્કૃષ્ટ. હા હતા ને ઉત્કૃષ્ટ 5મું ગુણસ્થાન અભ્યાસ હતો એને મુનિ દશા નો એટલે એમ કે જો વધારે જીવાત ને તો તમને આ કાળે ભાવલિંગી મુનિ દર્શન થાય એવા હતા અંદરથી એનું એટલું બળ હતું. અને સોગાનીજી માટે એમ કહેવાય છે જો એ વધારે જીવાત તો તમને અત્યારે સાચા ભાવલિંગી સંતનો દર્શન થાય. આપણે પેજ 80 ઉપર છીએ. મોમ અને રાજુ આ લોકો પછી થયા ને પેજ 80 ઉપર છે. એ પંચમ ભાવની ભાવનાથી મુમુક્ષો પંચમ ગતિએ જલ્દી ચાલુ કર્યું? જલ્દી નથી ચાલુ કર્યું, ટાઈમસર ચાલુ કર્યું. 7માં 1 મિનિટ આવી તો ચાલુ બેન તો થઈ ગયા હતા. એ પંચમ ભાવની ભાવનાથી મુમુક્ષો પંચમ ગતિએ જાય છે. પંચમ ગતિએ એટલે મોક્ષપુરીમાં મુમુક્ષુ પધારે છે અથવા તેની મુક્તિ પર્યાયમાં થાય છે. ખરેખર તો આત્મા ક્યાંય જતોય નથી ને આવતોય નથી પરંતુ પર્યાયની પ્રધાનતાથી જાય છે અને જશે તેમ કહેવામાં આવે છે. આહા વ્યવહાર નહીંના કથન ઢગલા બનશે. નિશ્ચય નહીંનું કથન તો એમાંથી કાઢવું જોઈએ. દ્રવ્યાનુયોગમાંથી પણ નિશ્ચયનું કથન કાઢવું. એ કાઢનારા 2 પ્રકારના જીવો હોય છે. કાં તો સમકિતિ એમાંથી કાઢી શકે અર્થાત મિથ્યાત્વના અનુભાગનો જેને અભાવ થયો છે તેવા જીવો દ્રવ્યાનુયોગના કથનના રહસ્યને પામી શકે છે અને મિથ્યાત્વનો અનુભાગ જેને ઘટી ગયો છે તેને દ્રવ્યાનુયોગ આ રીતે કહેવા માંગે છે તે તેના ખ્યાલમાં અનુમાનમાં જ્ઞાનમાં આવી શકે છે જ્યારે તીવ્ર મિથ્યાત્વીને ખ્યાલમાં આવતો નથી. વ્યવહારના પક્ષવાળા જીવોને દ્રવ્યાનુયોગમાં પ્રવેશ થઈ શકતો નથી. એટલે વ્યવહારની પકડ હોય ને તો આ નિશ્ચયની વાત કેમ બેસે. એટલે તમારા જે અભિપ્રાય હોય એને અત્યારે પેટીમાં બંધ કરી અને પછી સાંભળો ને તો તમને ખ્યાલ આવે કે આ નિશ્ચયમાં શું કહેવા માંગે છે. તો પછી વ્યવહારની પકડ ઢીલી પડી જાય. જેમ કે ગુરુદેવ કે ને ભગવાન આત્મા
તો જેમ ઓલા ચંદનના ઝાડને છે ને સરપ વીંટાળા ના હોય, મોરનો ટવકો થાય ને એટલે એની પકડ ઢીલી થઈ જાય. એમાં ભગવાન આત્મા એમ કહે, ભગવાન ગુરુદેવ, એટલે તમે પર્યાયમાં હું પણ છે ને એ ઢીલું પડી જાય. એ તરફ છે મિથ્યાત્વનો પર્યાય દ્રષ્ટિ, એટલે એ ઢીલી પડી જાય અને પછી એનો અભાવ થઈ જાય. જે આ એમ કીધું ને હનુમાનમાં જે આવ્યો છે એ કરણ લબ્ધિના પરિણામ. અચ્છા, કરણ લબ્ધિના પરિણામ. હા, એ કરણ લબ્ધિના એટલે એને ખ્યાલ આવી જાય. બેન, આમાં ફરક શું છે? અહીંયા લખ્યું છે કાં તો સમકીતી એમાંથી કાઢી શકે, બરાબર? અર્થાત અનુભવ છે એટલે તો મિથ્યાત્વના અનુભાગનો જેનો અભાવ થયો છે તો એ સમકીતી ન કહેવાય. આ છે ને સેન્ટેન્સ, રહસ્યને પામી શકે તો મિથ્યાત્વના અનુભાગનો જેને અભાવ થયો છે સમકીર્તિ જેમાંથી કાઢી શકે અથવા મિથ્યાત્વના અનુભાગનો જેને અભાવ થયો હા તેવા જેવું. મિથ્યાત્વના અનુભાગનો અભાવ એટલે હલો બોલો. તે ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન આપી બેનના બર્થડે ની. બેન જ મને આપી હતી, મને નહોતી ખબર. યાદ ને હેપી બર્થડે કીધું તમે લોકોએ? મેં કહી દીધું, ફોન કર્યો તો પણ સામે નહોતું કીધું. મેં સામે નહોતું કીધું, મેં ફોન કર્યો. તો આમાં અનુભાગનો અભાવ અને સંકિત એમાં ફરક શું? પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ. અચ્છા, ઈ અનુભાગ આમાં લેવાનો છે. એમાંથી અનુભાગનો જેને અભાવ થયો ને એ સમજી. અને સમકીર્તિ હોય ને એને તો ચારેય મિથ્યાત્વની પ્રકૃતિ બધું વહી ગયું હોય ચારે. હા, જેને વ્યવહારનો પક્ષ છૂટ્યો હોય, નિશ્ચયનો પક્ષ આવ્યો હોય, મિથ્યાત્વનો અનુભાગ ઘટ્યો હોય, જ્ઞાન શુદ્ધ ન થયું હોય પણ જ્ઞાન નિર્મળ થયું હોય, તે જીવ સમજી શકે છે. ઓહો, હું તો ત્રણેય કાળ શુદ્ધ છું. હું માનતો હતો કે વર્તમાનમાં હું અશુદ્ધ છું. હું તો માનતો હતો કે હું તો સંસારી છું. અરે, હું તો ત્રણેય કાળ મુક્ત જ છું. અરે, હું તો માનતો હતો કે 8 કર્મનું મને આવરણ છે અને 8 કર્મથી હું બંધાયેલો છું. તેને દ્રવ્યાનું યોગ ફરમાવે છે કે તને 8 પ્રકારના કર્મનો બંધ થયો નથી. તું અત્યારે મુક્ત છો. એટલે મુક્ત અને મુક્ત સ્વરૂપનો ખ્યાલ આવ્યો ને એમાં અનુભાગ ઘટી ગયો મિથ્યાત્વનો, બરોબર, અને એનો અભાવ થઈ જાય. અનુભવ નથી થયો પણ એને મિથ્યાત્વનો દુઃખી નથી થતો. હવે આત્મા તો બધા સરખા, સમાન અને શુદ્ધ છે અને પરિપૂર્ણ છે. આવા ભગવાન આત્માની ભાવના ભાવ હજુ તો તે નિમિત્તની ભાવનામાં પડ્યો છે નિમિત્તની ભાવનામાં, અને તે કહે છે મારે ધર્મ કરવો છે. હજુ નિમિત્તની ભાવના છૂટતી નથી, પુણ્યના ફળની ભાવના પણ છૂટતી નથી, સંયોગની ભાવના પણ છૂટતી નથી. એટલે કે આ ધન ધાન્યની ભાવના છૂટતી નથી, કુટુંબની ભાવના છૂટતી નથી, દેવગુરુ શાસ્ત્રની ભાવના પણ હજુ છૂટતી નથી. અરે, એ તો પૃથક પદાર્થો આત્માથી ભિન્ન છે, પરંતુ અંદરમાં જે ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ થયો શાસ્ત્રનો, તેની ભાવના ભાવે, અને કાં કશાયની મંદતા થઈ તેની ભાવના ભાવે કે આજનો દિવસ સારો ગયો. શું થયું? તો કહે આજે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ થયો, કેમ કે મને ગુરુદેવ પધાર્યા, તેમના દર્શન થયા. અરે, દર્શન કરે છે ભાવ ઇન્દ્રિય. હું તો ગુરુદેવના દર્શન કરે એવા પરિણામથી પણ ભિન્ન છું, તેથી હું એના દર્શન કરતો નથી. દ્રષ્ટિની વાત સાંભળીને દિગંબર લોકોને એમ થાય કે આ નિશ્ચયાભાસી, બરોબર, એ વ્યવહારને આગળ કરે ને તો એને એમ થઈ જાય કે આ નિશ્ચયાભાસી છે. પણ આ નિશ્ચયાભાસી નથી, એકાંત છે એમ કરે, વ્યવહારને ઉડાડે છે.
પણ જ્યાં નિશ્ચય તમારું સ્વરૂપ છે ને એ તો નિશ્ચય સ્વરૂપ જ છે અને એ સમ્યક એકાંત છે અને એમાં અભાવ છે. વ્યવહાર એટલે શું? પર્યાય અને શુભ રાગ એ બધું એનો તો અભાવ જ છે. એટલા માટે દેવસેનાચાર્યના નય ચક્રમાં આપણે કીધું ને 31-32 ના પતા ઉપર કે નિરપેક્ષ નિશ્ચય નહીં છે ને એનો આ વિષય છે ને એ સમ્યક એકાંત છે. જયસેન આચાર્યમાં દેવસેન આચાર્ય હા 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 નય ચક્ર નય ચક્ર 31-32 માં પેજ ઉપર કીધું કે અભેદ ને અનુપચાર જેનો વિષય છે અને ઉપનયથી રહિત છે એવું તમારું સ્વરૂપ છે. હવે એની વાત થતી હોય ત્યારે તમને એમ થાય કે આ નિશ્ચયને ઉડાડે છે તો અહીંયા નિશ્ચય આવે જ નહીં, છે જ નહીં. વ્યવહારને ઉડાડે છે એમ આવે એમાં વ્યવહાર છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ એમ કહેવાય ને કે વ્યવહારથી મુક્ત છે. શું કામ? કે એને ભગવાન આત્માની જ્ઞાન શ્રદ્ધા અને એમાં લીનતા થઈ ગઈ એટલે એને એમ કહેવાય કે વ્યવહારથી મુક્ત. પર્યાયથી રહિત પોતાના ભગવાન આત્માને માન્યો ને હું ત્રિકાળ મુક્ત છું એવી રીતે. બંધ અને મોક્ષ તો કેમાં થાય? પર્યાયમાં. પર્યાય બંધાણી છે તો પર્યાય મોક્ષ થાય, પણ દ્રવ્ય તો બંધાણો નથી તો ત્રિકાળ મુક્ત જ સ્વરૂપ છે. એટલે કૃપાળુ દેવે કીધું કે મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. એટલે અનાદિથી પોતે જ્ઞાન ભાવ પણ જ અવસ્થિત રહેલો છે પણ મોહ વડે અન્યથા અધ્યવસ્થિત થાય છે. એટલે મોહ થી એને એમ થાય છે કે હું સંસારી છું, હું સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું, એવું બધું. પણ એ તારું સ્વરૂપ નથી. કેમ? જેવું તમારું સ્વરૂપ ત્રિકાળ છે તેની વાત ચાલતી હોય ત્યારે વ્યવહારની વાત યાદ ન કરે. જો વ્યવહારની વાત યાદ કરો ને તો કોઈ હિસાબે આ તમને મગજમાં નહીં દે. એટલે ગુરુદેવ ઉપર જે આરોપ હતો ને એ આ દેવસેન આચાર્યના નય ચક્રમાં નિરપેક્ષ નિશ્ચય નથી એ આરોપ નીકળી જાય છે. કારણ કે એ નિરપેક્ષ નિશ્ચય નહીં છે એ અધ્યાત્મમાં શું નહીં કહેવાય, આગમમાં એને શું નહીં કહેવાય. આગમમાં તો નહીં હોય ને એ સાપેક્ષ જ હોય. નિશ્ચયની વાત કરો એટલે વ્યવહારની વાત સીધા વગર આવી જાય. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એમ કહેવું ન પડે. કથનચિત ભિન્ન કીધું એટલે કથનચિત અભિન્ન આવી જાય. પણ આત્મા સર્વથા શુદ્ધ છે ને આત્મા સર્વથા અશુદ્ધ છે. બરોબર? તો એમાં કથનચિત આવે જ નહીં. સમ્યક એકાંત તો એમાં કથનચિત ન આવે, સર્વથા આવે. અને જૈન દર્શનમાં સર્વથા ન હોય એમ કે છે તો એ તો સર્વજ્ઞ કથિત અનેકાંતમાં અન્યમતના લાકડા કાઢવા માટે કીધું કે સર્વથા નિત્ય જ નથી, સર્વથા અનિત્ય જ નથી. પણ જે સ્વરૂપ નિત્ય છે એ તો નિત્ય જ છે ને અનિત્ય છે એ તો અનિત્ય છે. એટલા માટે સમ્યક એકાંત છે, મિથ્યા એકાંત નથી. શ્રોતા ગજબ વાત કરી, બહુ સરસ વાત છે, ઊંચા પ્રકારની વાત છે. દેવગુરુ શાસ્ત્રના તો દર્શન કર્યા પણ ભગવાન આત્માના દર્શન એક સમય માત્ર પણ તે કર્યા નથી. એ અવસર આવ્યો છે. નિજ ગુરુના દર્શન કર. નિજ પરમાત્મા દ્રવ્ય તે પરમ ગુરુ છે. આ પરમ ગુરુ બિરાજમાન છે. હવે નિમિત્તની ભાવના છોડ, શુભાશુભ ભાવની ભાવના છોડ અને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ રૂપ 11 અંગનું જ્ઞાન કે જે ઇન્દ્રિય જ્ઞાન છે તેની ભાવના છોડ અને સમ્યક દર્શનની ભાવના પણ છોડ. ત્યારે તને શુદ્ધ આત્માની ભાવના પ્રગટ થશે. પછી અલ્પકાળમાં મોક્ષ થયા વિના રહેશે નહીં. શુદ્ધ આત્માની ભાવના ભાવતા તેને સમ્યક દર્શન થાય છે અને એની જ ભાવનામાં તેને ચારિત્ર પ્રગટ થાય છે અને એની જ ભાવનામાં ચારિત્ર વૃદ્ધિગત થાય છે અને એની જ ભાવના ભાવતા જીવની મોક્ષ દશા પ્રગટ થાય છે. આદિ મધ્ય અંતમાં એક શુદ્ધ આત્માની ભાવના ભાવવા જેવી છે, અનેકની ભાવના ભાવવા જેવી નથી. પર્યાયની ભાવના કરવા જેવી નથી. હજુ તો 24 કલાક નિમિત્તની ભાવનામાં પડ્યો છે. એ અનુમાન જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનથી પણ હજુ આત્માની ભાવના ભાવતો નથી. સમજાણું? અનુભાગ છે ને અનુભાગનો અભાવ ક્યારે થાય? જ્યારે શુદ્ધ આત્માની ભાવના પ્રગટ થાય છે. નાસ્તિથી જ્યારે નિમિત્તની ભાવના નો વ્યય થાય. બધા બોલાય બોલ લખ્યા છે ને બધા લઈ. હા,
હમ. નિમિત્તની ભાવના છોડ. એકની ભાવના ભાવવા જેવી નથી, પર્યાયની ભાવના ભાવવા જેવી નથી, નિમિત્તની ભાવનામાં પડ્યો છે. અનુમાન જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એ બધું પણ હજુ આત્માની ભાવના ભાવતો નથી. આ છેલ્લી 3 લાઈન છે ને, અહીંયાથી આ બાજુના પેરેગ્રાફમાં હવે નિમિત્તની ભાવના છોડ. નિમિત્તની ભાવનામાં તે કહે છે કે મારે ધર્મ કરવો છે, હા, પણ હજુ નિમિત્તની ભાવના છૂટતી નથી. નિમિત્તની ઉપાદાન ઉપર આવે તો નજર થાય ને તો ધર્મ પ્રગટ થાય, પણ દેવગુરુ શાસ્ત્ર ઉપરથી નજર હટે નહીં તો એ નિમિત્તની ભાવના કહેવાય, તો એને ધર્મ પ્રગટ ન થાય. એટલે એમ કે છે ને કે પર દવાઓ દુગઈ, હરિયંત ભગવાનનું તમે લક્ષ કરશો તો તમારી દુર્ગતિ થશે. તો દુર્ગતિ એટલે શું? દેવગતિ મળે તો એ તો દુર્ગતિ છે. અહીંયા તો કોની વાત છે? મોક્ષ ગતિની વાત ચાલે. એટલે મોક્ષ ગતિ નહીં મળે તમને, એ સિવાયની 4 ગતિ મળે તો એ 4 દુર્ગતિ. એટલે નિમિત્તની ભાવના છોડવાની ને ઉપાદાનની ભાવનામાં આવવાનું. ઉપાદાનમાં ક્યાં? ત્રિકાળી ઉપાદાન. પર્યાય છે ક્ષણિક ઉપાદાન છે, એટલે એમાંય નહીં આવવાનું. પુણ્યના ફળની ભાવના છૂટતી નથી. પાપ કરશું ને તો દુઃખી થશું ને પુણ્ય કરશું તો સુખી થશું, એ અનાદિની માન્યતા છે. પણ પુણ્ય પાપ થી રહિત ભગવાન આત્માના દર્શન કરીશ તો હું સાચું સુખ પામીશ, એને ભાવના થતી નથી. સંયોગની ભાવના છૂટતી નથી, ધન ધાન્યની ભાવના છૂટતી નથી, કુટુંબની ભાવના છૂટતી નથી. આ બધા પ્રમાણની બહારની વાત છે. દેવગુરુ શાસ્ત્ર, કુટુંબ, બધા એટલે 2 દ્રવ્યની એકતાની વાત. પૃથક પદાર્થ પડે અને ઇન્દ્રિય જ્ઞાન નો ઉગાડી પોતામાં થાય. એટલે એને જે 11 અને 9 પૂર્વનું જ્ઞાન થયું પ્રગટ, પેલામાં છેલ્લું દ્રવ્યલિંગી ને એટલું જ્ઞાન ઉગડે તો એને એમ થાય કે બહુ જ્ઞાન વધી ગયું. તો જ્ઞાન નથી વધ્યું, જ્ઞેય વધ્યું. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. આત્માના લક્ષ્ય જે જ્ઞાન થાય ને એને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. અને એ ભલે એને શાસ્ત્રનું જ્ઞાન ન હોય ને તો પણ એને જ્ઞાન કહેવાય. શિવભૂતિ મુનિને હતું મારતું ને મારું એટલું જ એને યાદ રહેતું હતું, પણ એને 6ઠું 7મું ગુણસ્થાન હતું એટલે નિરંતર આત્માની ભાવના ભાવતા હતા. એમાં કેવળ જ્ઞાન થઈ ગયું. શાસ્ત્ર જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન નું કારણ નથી, બરોબર? ઉદ્ભવ છે એ નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. કસાઈની મનતામાં અત્યારે ભાવે છે કે પેલા મને બહુ કસાઈની તીવ્રતા હતી ને હવે મને કસાઈની મનતા નથી. મારા પરિણામમાં ઘણો ફરક થઈ ગયો. અને પરિણામ જોવાની તો ના પડી છે કે તારી પાસે 2 આંખ છે, એક પર્યાયને જોવાની, એક દ્રવ્યને જોવાની. તો અનાદિથી તે ક્રમ ભંગ કર્યો છે. દ્રવ્યને જોયા વગર પહેલેથી તું પર્યાયની આંખ ખુલી રહી છે, એટલે દ્રવ્યનું જ્ઞાન તને નથી. તો હવે સર્વતા પર્યાયથી ચક્ષુ બંધ કરો અને ઉગાડેલા દ્રવ્યાથી ચક્ષુથી ભગવાન આત્માના દર્શન કરો. અને સામાન્ય ને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો. એ ધ્યાનની વિધિ છે, બરોબર? પ્રવચન સાર 114 ગાથામાં તારી પાસે પરને જાણવાની જરૂર જ નથી તો પછી તારે પરને જાણવાનો ક્યાં ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં છે? ગુરુદેવ કહે છે બહુ શુભ ભાવ થાય તો આજે 3-4 કલાક થાય, શુભ ભાવ થાય તો એને થઈ જાય કે મારો દિવસ આજ સારો. પ્રવચન સારની કેટલામી ગાથા બેન? 114. ભગવાન આત્મા તરફ એક સમય માટે વલણ ન કર્યું તો તમારો દિવસ આજનો નિષ્ફળ ગયો. એટલે એમ કે છે કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાનમાં તું ભગવાન આત્માની ભાવના કરે પણ આ ભાવના નો કર, શાસ્ત્ર ની. એટલે સોગાનીજી એના માટે એવું કે છે કે તારો આત્મા સત સ્વરૂપ છે અને એનું તું સમાગમ કર, એ સત સમાગમ, બરોબર? અને આપણે ઓલા કોણ કૃપાળુ દેવ એમ કે છે કે સાચા દેવગુરુ શાસ્ત્ર નો સંગ કરવો એ સત્સંગ, વ્યવહાર સત્સંગ છે, અને પોતાના આત્માનો સંગ કરવો ને એ નિશ્ચય સત્સંગ. અચ્છા બેન, ઓલું આપણે આવે ને ખરેખર પર જણાતું નથી તો ઈ અવસ્થા ઉપયોગમાં જ્યારે હોય જ્ઞાની ત્યારની છે કે અનુભવ જે સતત વર્તે છે એની છે? ત્રિકાળ છે, ત્રિકાળ એવો સ્વભાવ છે તમારો. હા, સ્વભાવ એવો છે, ત્રિકાળ સ્વભાવ એવો છે. પરને જાણતો એટલે દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો નહીં, જ્ઞાનનો વિષય. શ્રદ્ધાનો દોષ એ છે કે હું પરને જાણું છું, એ શ્રદ્ધાનો દોષ. અચ્છા, એટલે શ્રદ્ધાનો દોષ ને તોડવા માટે પણ છે તો જ્ઞાન.
જ્ઞાન છે એ પરને જાણતું જ નથી. બરોબર? ત્રણેયના દોષ અલગ છે. શ્રદ્ધાનો અલગ, જ્ઞાનનો અલગ અને ચારિત્રનો અલગ. બધા એમ કે જ્ઞાનનો કઈ દોષ નથી, તો એવું નથી. જ્ઞાને પોતાને ભગવાન આત્માને વિષય ન બનાવ્યો અને પરને વિષય બનાવ્યો તો જ્ઞાનનો દોષ. શ્રદ્ધાએ પોતાને ભગવાન આત્માની પ્રતીતિ ન કરી, પરની પ્રતીતિ કરી, પર્યાયમાં પ્રતીતિ કરી બેઠી તો એ શ્રદ્ધાનો દોષ. અને લીનતા ચારિત્ર ભગવાન આત્મામાં ન કરીને પરમાં કરી તો એ ચારિત્ર. એ બધા એમ કે છે જ્ઞાનનો કઈ દોષ નથી, તો એવું નથી. જ્ઞાન બંધ મોક્ષનું કારણ નથી, તો ઉપયોગ લક્ષણની વાત છે. અને એ તો પર્યાથિક જ્ઞાનનો પારિણામિક ભાવ છે. એ બંધ મોક્ષનું કારણ નથી. ભગવાન આત્મા જેમ બંધ મોક્ષનું કારણ નથી, એમ લક્ષણ છે એ બંધ મોક્ષનું કારણ નથી. એટલે દ્રવ્યાર્થિક જ્ઞાનનો પારિણામિક ભાવ છે, એ ભગવાન આત્માનું લક્ષણ છે, પરંપરાનું ભાવ. એ બંધ મોક્ષનું કારણ નથી. અને પર્યાથિક જ્ઞાનનો પારિણામિક ભાવ એટલે ઉપયોગ લક્ષણ, એ બંધ મોક્ષનું કારણ નથી. પણ અતિન્દ્રિય જ્ઞાન છે એ મોક્ષનું કારણ છે, અને ઇન્દ્રિય જ્ઞાન છે એ બંધનું કારણ. ત્રણેય જ્ઞાનની સ્પષ્ટતા હોવી જોઈએ. પછી ક્યાંક શાસ્ત્રમાં એમ આવે કે જ્ઞાન બંધ મોક્ષનું કારણ નથી, તો એમાં ઉપયોગ લક્ષણ કહેવાય. જ્ઞાન બંધનું કારણ છે તો ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞાન મોક્ષનું કારણ છે તો અતિન્દ્રિય. શું કહ્યું હવે? 5 ઇન્દ્રિયના વ્યાપારને રોકીને, 5 ઇન્દ્રિયોને વિષય સ્થૂળ રૂપી પદાર્થ છે તેને રોકીને પહેલા મન વડે તો આત્માની ભાવના ભાવ મનમાં તો આત્માનું સ્મરણ કર. ભાવ મન વડે આત્મા આવો છે તેમ નિર્ણય કર. ભાવ મનથી તો આત્માની ભક્તિ કર કે હું આવો જ છું અને આ ભાવના કરતા મારો મોક્ષ થશે એમ મનમાં તો લાવ. અને મનમાં તો નિમિત્તની ભાવના છોડ. હવે મનમાંથી તો ભેદની પર્યાયની ભાવના છોડ. મનમાં તો ત્રિકાળીની ભાવના ભાવ, તો મન મરી જશે અને શુદ્ધ આત્માની ભાવના થઈ નિર્વિકલ્પ આત્માનો અનુભવ થશે. જેમ પ્લાસ્ટિકની થેલી હોય ને, એમાં 5 સેર વજન મૂકો તો એ ફાટી જાય. એમાં મનને તમે શુદ્ધાત્માનો વિષય આપો ને તો એ મન પામે વિશ્રામ. બરોબર? અને પછી એમાં નિર્વિકલ્પ દશા પ્રગટ થાય. એટલે જે આ મન વડે તમારે નક્કી કરવાનું છે ને, એ નિર્ણય છે ને એ પુરુષાર્થ છે. અને અનુભવ છે સમ્યક દર્શન, એ તો એકાએક, એમાં કોઈ પુરુષાર્થ નથી. પણ તમારો જેમ નિર્ણય પાકો થાય એમાં એ એકાએક પછી સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ નથી, પણ આત્માનો નિર્ણય કરવો એ પુરુષાર્થ. સોગાનીજી કહે છે કે સમ્યક દર્શન એકાએક છે. એને થવાનું હોય હમણાં એક સમય પછી એને ખબર ન હોય કે મને હમણાં સમ્યક દર્શન થશે, પણ એનો નિર્ણય પાકો હોય ને તો એ પર્યાય અંદર વળતી જ ઉત્પન્ન થાય. આ પર્યાય વળતી ઉત્પન્ન થાય ને, એ રાજુ તે પ્રકાશભાઈનું એક પ્રવચન મને મોકલાવ્યું. એ એક જ પ્રવચન રાજુએ મને સીડી મોકલાવી હતી. એમાં પ્રકાશભાઈએ આ પર્યાય વળતી ઉત્પન્ન થાય એનું 1 કલાક આજ સમજાવ્યું હતું. એવું મગજમાં રહી ગયું છે. 4-5 વાર મેં સાંભળ્યું. મેં કીધું આ તો નવી વાત છે. બરાબર મગજમાં એવું બેસી ગયું. એ બહુ જ સરસ પ્રવચન હતું પ્રકાશભાઈ. સોગાનીજીએ કીધું. અભાવ કારણ થયું ને, એ ભૂત નૈગમ નઈને કારણ થયું. કેમ કે જ્યારે અતિન્દ્રિય જ્ઞાનથી શુદ્ધ આત્માની ભાવના ભાવે છે ત્યારે ભાવ મનનો અભાવ થઈ જાય છે. એ વખતે ભાવ મન રહેતું નથી. એ અભાવને વ્યવહારે ભૂત નૈગમ નયે કારણ પણ કહેવામાં આવે છે. એ પણ ભૂત નૈગમ નય નિર્વિકલ્પ નિશ્ચય નય પ્રગટ થાય છે ત્યારે સવિકલ્પ નિશ્ચય અથવા વ્યવહાર નહીં હોતી નથી. એ વ્યવહાર નહીંનો તો અભાવ થઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું ત્યારે વ્યવહાર નહીંનો સદભાવ હોતો નથી. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કારણ કહ્યું હોય તો તેને ભૂત નૈગમ નહીં એ કારણ કહેવામાં આવે છે. કેમ કે જ્યાં સુધી વ્યવહારનો સદભાવ છે ત્યાં સુધી નિશ્ચય પ્રગટ થતો નથી. આ રીતે શુભ ભાવને પણ પરંપરાએ કારણ કહ્યો છે. આ બધા ભૂત નૈગમ નયના કથન છે, રજુ સૂત્ર નયના કથન નથી. આ નય ચક્ર છે ને, ચક્રાવામાં નાખે એવું છે. ચક્રાવા નીકળી જાય એવું. અમે પડી જાય ચક્રાવામાં.
ચક્ર ચક્ર હલાવતા આવડતું હોય તો ચક્ર નીકળી જાય. બેન આ સવિકલ્પ નિશ્ચય નહીં કેમ કીધું યાર? આ ઈ તમને કીધું ને દેવસેનાચાર્યની જે અભેદ ને અનુપચાર જેનો વિષય છે અને ભૂખ નહીંથી રહી છે, અને આ સવિકલ્પ નિશ્ચય નહીં છે એ નિરપેક્ષ છે, એટલે એને વ્યવહાર નહીં ની અપેક્ષા નથી. બરોબર? એટલે સવિકલ્પ દશામાં અને આ સવિકલ્પ નિશ્ચય નહીં છે ને એ અનુભવ કરાવી અને પછી ચાલી જાય. એટલે તમારે ભાવ મનમાં તમે જે નિર્ણય કર્યો છે એ અનુભવ થાય પછી જતી રહે, એનું નામ સવિકલ્પ નિશ્ચય. એટલે અનુભવ પહેલાની દશા. હા, અનુભવ કરાવીને પછી જાય છે. આ નિર્ણયની વાત જે કરી ને આગળ ભાવ મન બને તું નિર્ણય કર કે હું આવો છું, એવું. આવી નિશ્ચય નહીં છે ને નિરપેક્ષ નિશ્ચય નહીં છે તો પણ એને નિશ્ચયાભાસ નો દોષ નથી આવતો, કારણ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એટલે એમાં નિશ્ચયાભાસ નો દોષ ન આવે. એમ કે આત્મા સર્વથા શુદ્ધ છે તો એમાં કઈ નિશ્ચયાભાસ નથી લાગતો, પણ પર્યાયમાં પોતે કેવળ જ્ઞાન માની લે ને, પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા માની લે તો નિશ્ચયાભાસ. તો નિશ્ચયાભાસ. આ ભૂત નિગમ ની વાત છે ને પરમાત્મા પ્રકાશમાં આવે છે. પરમાત્મા પ્રકાશમાં એમ કે છે કે વ્યવહાર રત્નાત્રય છે ને એ નિશ્ચય રત્ન એ સાધન છે અને નિશ્ચય રત્નાત્રય સાધ્ય છે. એટલે શિષ્ય એમ પ્રશ્ન પૂછે છે કે જયારે નિશ્ચય રત્નાત્રય નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે ત્યારે વ્યવહાર રત્નાત્રય તો હોતું નથી, તો તમે એને કેમ સાધન કીધું? એટલે એના જવાબમાં એમ કીધું કે ભૂત નિગમ એનો અભાવ થાય છે અને પછી અહીંયા સદભાવ થાય છે, એટલે વ્યય રૂપ કારણ છે, ભૂત નિગમ નહીં. ગુજરાતીનું જે પરમાત્મા પ્રકાશ ગુજરાતી હતું ને એમાં આ ભૂત નિગમ નહીં શબ્દ લખવાનો રહી ગયો હતો, એટલે એમાં સીધું વ્યવહાર રત્નાત્રય સાધન અને ઓલું સાધ્ય છે નિશ્ચય રત્ન. તો ગુરુદેવ તો ના પાડે કે શુભ ભાવ થી શુદ્ધ ભાવ ન થાય, અને આચાર્ય ભગવાન નું આ કથન હતું, એટલે ભાઈ ને પ્રશ્ન થયો કે કરવું શું? ગુરુદેવ ને ના ન પડે ને આચાર્ય ભગવાન ને ના ન પડે. પછી એને થોડી વાર પુસ્તક બંધ કરી દીધું, પછી એમ કીધું લાવ સંસ્કૃત જો. સંસ્કૃતમાં લખ્યું હતું ભૂત નિગમ, એટલે એ શબ્દ છૂટી ગયો હતો ગુજરાતીમાં, ઉકેલ આવી ગયો એમ. તમને એક શબ્દ નો ખ્યાલ છે? એવી વાત 10 વાર તો ખબર ન પડે. આ બધી વાતો એટલા માટે યાદ રાખવાની કે યાદ રહે. ભૂત નિગમ છે કારણ નથી એટલા માટે. ભાઈ પોતે પોતાનો અનુભવ શું કામ કહે છે કે ગુરુદેવ પાસે સાંભળ્યું અને આચાર્ય દેવ નો નિષેધ ન કરાય, તો પછી કે આપણે કેવી રીતે માનવું? વ્યવહાર નિશ્ચય નું કારણ છે એમ. પછી એને સંસ્કૃતમાં જોયું અને ઉકેલ લાવ્યા એમ. એટલે પોતાની મેળે ઉકેલ લાવો ને એ આપણો પુસ્તક છે, ખાલી સાંભળીને જવાના થઈ જાવ એવું નથી કે ભાઈ તમે આમ કીધું તો કેવી રીતે કીધું એમ. આ બધી તત્વને અનુલક્ષીને બધી વાતો હોય છે, એટલે યાદ રાખવાની બધી કે એ લોકોએ કેવી રીતે તત્વનો ઉકેલ કર્યો એમ. એવા પ્રશ્ન આપણને ઉઠે ને તો આપણને અંદરથી તત્વનો ઉકેલ આવે, એવી પ્રેક્ટિસ કરાવે આપણને. ચાલો વાંચો. શુભ ભાવ રૂપનો વ્યવહાર તારો ઊભો રહે અને તેને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય તેમ 3 કાળમાં બનવાનું નથી. બીજું ભાવ મન જીવતું રહે અને આત્માનો અનુભવ થાય એમ પણ બનવાનું નથી. વ્યવહારે આમ થયું કહેવાય તેમ અભાવને કારણે કહેવાય. અભાવ કારણ એટલે કારણ નહીં, તેને ઉપચારથી કારણ કહ્યું, અને એ પણ એનો અભાવ થાય ત્યારે કારણ કહેવાય. એનો સદભાવ હોય ત્યારે કારણનો ઉપચાર પણ આવતો નથી. એ અભાવને જે કારણ કહ્યું તે પણ ભૂત નૈગમને કહ્યું. આવી ગયું અભાવ કારણ. હવે આગળમાં પરમાત્મા પ્રકાશ આવી ગયું. નેક્સ્ટ પેરેગ્રાફમાં આવી ગયું. હવે અહીંયા છે ને ભાવ મન જીવતું રહે ને તો આત્માનો અનુભવ ન થાય, બરોબર? તો ભાવ મન છે એ કઈ દશા છે?
અને ભાવ મન મરી જાય એ કઈ દશા છે? ભાવવન એટલે સવિકલ્પ દશા થઈ ને, હા. અને અને આ ભાવવન મરી ગયું એટલે લક્ષ તરફનું છૂટી ગયું એટલે નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ. એ સવિકલ્પ દશાને અહીંયા અનુમાન કહેવાનું, કારણ કે એ અનુમાન, નિર્વિકલ્પ વધ છે, નિર્વિકલ્પ વધ છે, નિર્વિકલ્પ નિર્વિકલ્પ નથી, અનિર્વિકલ્પ નિર્વિકલ્પ વધ છે અને અનુભવ થયો એ નિર્વિકલ્પ છે. બરોબર? એટલે પંચાધ્યાયમાં એ આવે છે. જરા અનુમાન છે, ભાવમન અહીંયા કયો તો નિર્વિકલ્પ ભાવ વધ, નિર્વિકલ્પ વધ છે. હા, ભાવ ભાવમન જીવતું રહે અને પછી ભાવમન મરી જાય. આ ઓલા આવે છે ને, મન પાવે વિશ્રામ. હા, એટલે મન ભાવમનનું પાવે વિશ્રામ એટલે ઈ નિર્વિકલ્પ દશા, સમ્યક દર્શન થયું. ભાવ મનનું લખાવો બેન. ભાવમન જીવતું રહે એટલે એ અનુમાનની દશા છે. અને ધીરે મન ધીરે પાવે ધીરે વિશ્રામ. ધીરે 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 આટલું જલ્દી નો, હજી ભ લખ્યું છે ખાલી. ભૈરવીબેન રેકોર્ડ કરે છે ને, પછી હા, હું લઈ લે. રેકોર્ડિંગ ના, ના, બધાને ના, મોકલાવી બેન. દઈશ. આ રહ્યું રેકોર્ડિંગ ચાલુ છે. તો એટલે મેં મેસેજ મૂક્યો બધું કરસ ને રેકોર્ડ. મન જીવતું એ આજથી શું ચાલુ કહેવાય? કર્યું. એને અનુમાન કહેવાય. એટલે નિર્વિકલ્પ વધ દશા છે, નિર્વિકલ્પ નથી પણ નિર્વિકલ્પ વધ છે. એક મિનિટ અને એ અનુમાન છે. ભાવમન મરી ગયું એને મન પાવે વિશ્રામ એટલે અનુભવ કહેવાય. એટલે ખરેખર અહીંયા ભાવમન મરી નથી જતું પણ લબ્ધ થાય છે, કારણ કે એ તો 12મા ગુણસ્થાનના અંતે જાય ભાવમન. પંચાધ્યાયમાં અનુમાનની દશાને એવું કીધું કે કેવળ નિર્વિકલ્પવાદ, કેવળ અનુભવ ગમ્ય અને વચનાતીત. પંચાધ્યાયમાં પંચાધ્યાયમાં શું કીધું? નિર્વિકલ્પવાદ, નિર્વિકલ્પ વત, વ્રત વાત વત, વાત વત. નથી સમજાતું. અનુમાનમાં તો ઈ હમણાં અનુભવ થવાનો છે એટલે નિર્વિકલ્પ જેવો જ થઈ ગયો હોય ને. નિર્વિકલ્પ વાત વીએટી વાત નોટ. નિર્વિકલ્પવાદ, વચન અગોચર અને કેવળ અનુભવ ગમ્ય. નિર્વિકલ્પ વ્રત પછી બીજું વચન અગોચર અને કેવળ અનુભવ ગમ્ય. એટલે આ દશા એવી છે ને કે ઈ પોતાને જ ખબર પડે કે પોતાને ભગવાન આત્માનો ખ્યાલ આવી ગયો છે એમ. બરોબર? પણ સમ્યક દર્શન થાય તો કહી શકે આનંદ આવ્યો એમ કે મને સમ્યક દર્શન થયું, પણ આમાં આનંદ નથી. સમ્યક દર્શન છે એ આનંદ સહિત છે અને આનંદ થી રહિત છે. બરોબર? અને વચનાતીત છે એટલે પોતાને અનુભવ ખબર પડે પણ એ વચનાતીત છે, કહી ન શકાય એમ. આ ભાવમન આનંદ રહિત છે. અનુમાન દશા, અનુમાનની દશા છે ને એ આનંદ રહિત છે. અને વચનાતીત છે કે વચન થી કહી ન શકાય એ દશાને. આગમ અપેક્ષા એને કરણ લબ્ધિના પરિણામ કહેવાય. અર્ધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આટલું જલ્દી સ્પીડમાં મને કાંઈ નથી પાનું કેમ કે ક્યાંય વહી ગઈ ગાડી. શું કીધું આગમનું? શું કીધું? આગમ અપેક્ષા એ અનુમાનમાં આવ્યા ને એને અર્ધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. આગમ અપેક્ષા એ અર્ધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ. આગમ અપેક્ષા એ તમને ન લખવું હોય ને તો હું મારી નોટ શેર કરવાની જ છું. ના, હું ફોટા મોકલાવી દઈશ. ના ના હા, મોકલાવજો. તો જ અમને આવડે.
તો ના આવડે શું? આ તો હું તો મોકલાવી દઈશ, તમે પછી ફેર નોટ કરી લેજો તમારામાં ઈ પિક્ચર જોઈને. મેં બી સારું છે, મોકલાવજે. હું તો કરવાની જ છું, કારણ કે નહીતર કઈ યાદ નહીં રહે. અને સેન્ડ યુ ધ પિક્ચર્સ. તમે પણ તમારા હેન્ડરાઇટિંગમાં લખજો ને, તમારી નોટમાં, ઈ બરાબર છે. લખાઈ જાય. હા, સરસ લખાઈ જશે. અનુમાન ને અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કહેવાય. આગમ અપેક્ષાએ અને અનુમાન અનુભવ છે ને એને ઉપસમ ક્ષેપ સમ્યક સાહિત કહેવાય. આગમ અપેક્ષાએ. શું કીધું? ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ. ઉપશમ ક્ષયોપશમ 320 ગાથામાં આવે છે. ઉપસમ ક્ષય સમ્યક સાહિત કહેવાય. અને ઓલું અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ જયસેનાચાર્યની પ્રવચન સારની 80મી ગાથાની ટીકામાં આવે છે. પ્રવચન સાર મન પાવે વિશ્રામી સમયસર નાટકમાં આવે છે. કા એ તમે તો પ્રવચન સાર લખાયું. વિશ્રામ મન પાવે વિશ્રામી એમાં ન હોય. તમે સમયસર લખાયું પ્રવચન હંમેશા સાર 114. નાટકમાં હશે. હે? તમે લખાયું પ્રવચન સાર 114 ગાથા. એ તો ઓલું છે, આદિત્ય ચક્ષુ. અવલોકતા ધ્યાન સામાન્ય ને અવલોકતા વિશેષ ને નહીં અવલોકતા. મન પાવે વિશ્રામ નથી લખ્યું આમાં. મેં ક્યાં છે? કદાચ સમયસર હંમેશા નાટકમાં છે મોસ્ટલી. નાટકમાં છે. મન પાવે વિશ્રામ. બનારસી દાસ કહે છે મન પાવે વિશ્રામ. વ્યાકનો અનુભવ નામ. જયસેન આચાર્યની પ્રવચન સારની ટીકામાં 80 ટીકામાં એમ લખ્યું છે. અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, આગમ અપેક્ષાએ અનુમાનના પરિણામ કહેવાય. અને 320 ગાથામાં ઉપસમ છે સમ્યક સાહિત અનુભવને કહેવાય. આગમ અપેક્ષાએ લખાઈ ગયો. અધ્યાત્મ અપેક્ષાએ સમ્યક દર્શનને શુદ્ધોપયોગ અને શુદ્ધાત્મ અભિમુખ પરિણામ કહેવાય. 320 ગાથા. અધ્યાત્મ અપેક્ષાએ અધ્યાત્મ અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ ને શુદ્ધોપયોગ અને શુદ્ધાત્મ અભિમુખ પરિણામ સમ્યક દર્શનને અનુભવ થયો ને એને. અને શુદ્ધાત્મ અભિમુખ પરિણામ. આ 320 ગાથામાં છે. હા, એ 300 અને 80 પ્રવચન સારની જયસેનાચાર્યની 80મી ગાથા છે ને એમાં એને શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ કીધું. શું કીધું? શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ. ચાલો. પરમાત્મા પ્રકાશમાં ગુરુએ કહ્યું કે વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય થાય છે. આ પરમાત્મા પ્રકાશ યોગિંદુ દેવનું શાસ્ત્ર છે અને તેની ટીકા બ્રહ્મદેવે કરી છે. તેનું હિન્દી દૌલતરામજીએ કર્યું છે અને હમણાં તે ગુજરાતી થયું છે. એક ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય છે. તે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે. આ પ્રશ્ન આચાર્ય દેવે પોતે ઉઠાવ્યો છે. શિષ્ય કહે છે, હે ભગવાન, તમે વ્યવહારને કારણ અને નિશ્ચયને કાર્ય કહ્યું, તો જ્યારે નિશ્ચય નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા આવે છે ત્યારે તો વ્યવહાર હોતો નથી અને તમે તેને કેમ કારણ કહો છો? તો કહે છે, અમે તેને ભૂત નૈગમને કારણ કહ્યું છે, કેમ કે એ વખતે એની હાજરી હોતી નથી, પરંતુ નિશ્ચય પ્રગટ્યો તે પહેલા હતું, એટલે ભૂત નૈગમને કારણ કહ્યું, પણ ખરેખર તે કારણ નથી. આવો ઊંડો ઉતરે ત્યારે હજુ વ્યવહારનો પક્ષ છૂટે અને નિશ્ચયના પક્ષમાં આવે. નિશ્ચયનો પક્ષ છૂટે પછી અનુભવ થાય. માર્ગ બહુ કાપવો પડશે અંદરમાં હો, કેમ કે બુદ્ધિ બહુ દૂર ચાલી ગઈ છે. એ હજુ તો નિમિત્તની ભાવનામાં પડ્યો છે. વાત કરી છે. હા, એ તો સેમ છે. હા, હજુ તો 24 કલાક પરની ભાવનામાં પડ્યો છે. મુંબઈમાં એનું જોર વધારે દેખાય છે. આ 7 પેઢી સુધી ખૂટે ને એટલું ધન હોય તો પણ 24 કલાક ગધા મજૂરીમાં પડ્યો છે. નિમિત્તની ભાવનામાં પડ્યો છે. અવગતિએ છે. શ્રીમદજી કહે છે, અરે ભવ્ય આત્મા, તને જો આજીવિકાનું સાધન થઈ ગયું હોય
તો બસ કરજે, સંતોષ રાખજે. એ સંતોષનો ઉપયોગ પણ નિવૃત્તિ લઈને અને તારા આત્માની પ્રાપ્તિમાં તે કાળ લગાવજે, તો તને આત્માની પ્રાપ્તિ થશે. હા, શ્રીમદજીના શબ્દો વિચારવા જેવા છે. હો, મર્યાદા બાંધી લ્યો એટલે શું કે નિવૃત્ત સ્વરૂપ છે ભગવાન આત્મા, તો એના માટે નિવૃત્તિ લ્યો તો ખ્યાલ આવે. પ્રવૃત્તિમાં રહી અને તમે નિવૃત્ત સ્વરૂપનો વિચાર કરો તો મગજમાં બેસે જ નહીં, અંદર ઉતરે જ નહીં. એટલે ન સમજાય એટલે સમજી લેવાનું કે આપણું મગજ ક્યાંક બીજે ફાલે છે. તો આત્માની વાત છે એટલે સમજાય જેમ કે આહા, એ મૂડીને વ્યાજે ન મૂકે અને એ મૂડીને જ વાપરે તો પણ તે મૂડી ખૂટે તેમ નથી. પેલા ભાઈ કહેતા હતા કે આપણે મૂડીને વ્યાજ શું કામ ગણીએ, આપણી મૂડી હોય અને આપણે 100 વર્ષ જીવીએ તો પણ મૂડી ખૂટે નહીં. એટલી મૂડી હોય તો પણ સ્પીડમાં નહીં, એ તું દોડમાં ધીરે ધીરે તમારી પાસે બુક તો છે, ભગાવ વસ્તુ ટ્રેનને, પણ આ તો બધું કઈ હવે સ્ટોરી છે. હવે આપણી મૂડી હોય અને આપણે 100 વર્ષ જીવીએ તો પણ મૂડી ખૂટે નહીં. એટલી મૂડી હોય તો પણ તેને સત્કાર્ય સૂચતું નથી. જે બધા દુષ્કૃત્યો છે તેમાં પડ્યો છે. 24 કલાક નિમિત્તની ભાવનામાં પડ્યો છે. આહા, નિમિત્તની ભાવના વાળાને શુદ્ધ આત્માની ભાવના થઈ શકતી નથી. તેથી નિમિત્તની ભાવનાનો શ્રદ્ધામાંથી ત્યાગ કરવો પડશે. હરિયંત ભગવાનની સામું એ જોવાનું નથી કીધું તો બીજા કોની સામું જોવાનું? પછી કઈ જોવાનું રહ્યું જ નહીં. એટલે તારે ઉપાદાનમાં આવી જાય એટલે સીધો આપણે એના માટે ઓલો દાખલો આપે છે ને, વાણ દરિયામાં વાણ હોય એના ઉપર તૂતક ઉપર પક્ષી બેઠું હોય, આજુબાજુ ઉડે, ક્યાંય વિશ્રામનું સ્થાન ન હોય તો પાછી તૂતક ઉપર આવી જાય. એવી રીતે અહીંયા ક્યાંય બીજે નજર ભમાવાની નથી, સીધું ત્રિકાળી ભગવાન આત્મા ઉપર હું પણ કરીને પરિણમી જવાનું. ભાવના બે પ્રકારે છે, શ્રદ્ધા અપેક્ષાએ ભાવના અને ચારિત્ર અપેક્ષાએ ભાવના. અત્યારે શ્રદ્ધા અપેક્ષાએ જે ભાવના છે તેની વાત ચાલે છે. આચરણ બે પ્રકારના, શ્રદ્ધાનું આચરણ અને એક ચારિત્રનું આચરણ. પરંતુ જગતને શ્રદ્ધાના આચરણની કાંઈ કિંમત નથી, તેને ચારિત્રના આચરણની કિંમત છે. ચારિત્રના આચરણમાં પણ વ્યવહાર ચારિત્રની કિંમત કરે છે. તે નિશ્ચય ચારિત્રને તો સમજતો નથી. કાંઈક શ્રદ્ધાનું આચરણ થાય તે બહુ તરતમાં દેખાતું નથી. શ્રદ્ધામાંથી ત્યાગ થઈ જાય છે. ચક્રવર્તી 6 ખંડનો રાજા કહેવાય, પરંતુ તેના પરિણામ લુખ્ખા થઈ ગયા છે. આ કોઈ પદાર્થનું હું સ્વામી નથી. શાંતિનાથ ભગવાનને શાયિક સમ્યક દર્શનની ભાવના નથી અને તેમને મોક્ષની પણ ભાવના નથી. એ તો નિરંતર શુદ્ધ આત્માની ભાવનામાં પડ્યા છે. આહા, પરિણતિ તો નિરંતર આત્માની ભાવના ભાવે છે અને કોઈ વખતે ઉપયોગ આત્માની ભાવના ભાવી લે છે. છેલ્લી લીટીમાં શું કીધું? પરિણતિ તો અંદર ચાલુ જ છે, ઉપયોગ કોઈક વાર થાય. આત્મા અનુભવ જેને થયેલો એને પણ કે ઉપયોગમાં, એટલે અંદર નિર્વિકલ્પ દશા ક્યારેક જ થાય જ્યારે અંદર ઉપયોગમાં વળે ત્યારે. એટલે પરિણતિ છે ને એ સાધકનું લક્ષણ છે અને શુદ્ધોપયોગ છે ને એ શ્રેણીનું લક્ષણ છે. શુદ્ધ પરિણતિ અને સમ્યક દર્શનને સમવ્યાપ્તિ છે અને શુદ્ધોપયોગ અને શ્રેણીને સમવ્યાપ્તિ છે. શું કીધું? શુદ્ધ પરિણતિ છે એ સાધકનું લક્ષણ છે, ચિહ્ન છે, એંધાણ છે. એટલે સમ્યક દર્શન ને અને શુદ્ધ પરિણતિ ને અવિનાભાવ હોય છે સંબંધ. શુદ્ધ પરિણતિ જતી રહે તો સમ્યક દર્શન જતું રહે, પણ શુદ્ધોપયોગ જાય તો સમ્યક દર્શન ન જાય. બરોબર? શુદ્ધોપયોગ સમવ્યાપ્તિ છે. શુદ્ધ પરિણતિ જતી રહે તો સમ્યક દર્શન જતું રહે ને. શું કીધું? શુદ્ધ પરિણતિ સમ્યક દર્શન ને સમવ્યાપ્તિ છે. એક મિનિટ, દેવી તું શું બોલી ફરીથી બોલ, કારણ કે બેન બોલે છે તો અવાજ કપાય છે. શુદ્ધ પરિણતિ વહી જાય તો સમ્યક દર્શન પણ વયું જાય.
મમ્મી ફ્રી થઈ ગયા છે. અચ્છા મને છે ને શુદ્ધ જરા કામ છે પાણીથી જાય તો સમ્યક દર્શન એટલે હું અહીંયા એટલે તમને ચાલુ રાખવું હોય તો આ ચાલુ રહેવા દો. અમરીશ બંધ કરી દેશે. શું થયું? થઈ ગયો ટાઈમ. મને કામ છે. 7:45 થયા છે પણ મેં બેનને કીધું તું કે 7:45 પૂરું કરશું. કાલે કરશો. હા હેલો સોવાણી મસ્ત. જય જીનેન્દ્ર. જય શ્રી જય જય કૃષ્ણ. બેન હેપી બર્થડે. હા, તમારા Happy બર્થડે ના આશીર્વાદ અમે લઈએ છે. તમને બેન જે કેટલા જે વર્ષ થયા? કેટલા વર્ષ થયા બેન? કેટલા વર્ષ? 24/5/1946. હા હા 43 લઈ જશો. મારાથી